રાજકોટ શહેરની પ્રચલિત નિધિ સ્કૂલ દ્વારા સતપ્રેરણા ફાઉન્ડેશન ગાંધીનગરની પ્રેરણાથી આજરોજ નિધિ સ્કૂલ ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના વિદ્યાર્થીઓને સમૂહમાં પઠન કરાવી ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નિધિ સ્કૂલના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ગીતા જયંતીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સર્વપ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન કરી તેની આરતી ઉતારવામાં આવી હતી. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્વમુખે ગીતા અધ્યાયના શ્લોકોનું સમૂહ ઉચ્ચારણ કરી વાતાવરણ ગીતામય બનાવી દીધું હતું. સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી નિધિ સ્કૂલના સંચાલક યશપાલસિંહ ચુડાસમાએ પૂરી પાડી હતી. રાજ્યમાં ઠેર ઠેર હાલ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત રાજકોટની પ્રચલિત નિધિ સ્કૂલ ખાતે હાલ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. યશપાલસિંહ, આપને પૂછવા માંગીશ કે આજ રોજ કઈ રીતની ઉજવણી અહીં કરવામાં આવી? આજરોજ અમારી નિધિ સ્કૂલના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીની ભાઈ બહેનો દ્વારા ભગવદ્ ગીતાનું પૂજન, એની આરતી અને સમૂહમાં ભગવદ્ ગીતાના શ્લોકનું સમૂહ ઉચ્ચારણ અને એના શ્લોક દ્વારા અમે આજે ઉજવણી કરી રહ્યા છીએ, જેની અંદર અમારે નિધિ સ્કૂલના વિદ્યાર્થીની ભાઈ બહેનો તેમજ સમગ્ર શિક્ષકગણ જોડાયેલ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ કે જે શ્રી કૃષ્ણના મુખમાંથી જેની ઉત્પત્તિ થઈ છે. આ ગ્રંથની મહત્વતા બાળકોને વધુને વધુ સમજાય છે, એ માટેની આપની કઈ રીતની પદ્ધતિ છે, કઈ રીતના કાર્યો છે? આજથી લગભગ 5100 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રની રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજે જ્ઞાનની સરવાણી વહી અને આપને એક ભારતીય સંસ્કૃતિને એક ધર્મગ્રંથ મળ્યો, શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ કલ્યાણ માટે શું ઉચ્ચારણ છે, શું એનો ઉપચાર છે, તે અંદર સમજાવેલ છે. અને જેની પાસે ગીતા જ્ઞાન હોય તેની અંદર 18 અધ્યાય 700 શ્લોક છે. 4 વ્યક્તિઓની અંદર ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્રની વચ્ચે જે અનુવાદ થયું છે, જે ઉચ્ચારણ થયું છે, એનું સમગ્ર નિવારણ ભગવદ્ ગીતાની અંદર થયેલું છે. અને ભગવદ્ ગીતા જેનો સાર જેને ખબર હોય, કોઈ પણ મનુષ્યને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ જોતું હોય તો આ ભગવદ્ ગીતા એકમાત્ર ઉપાય છે. અમે આ વર્ષે નિધિ સ્કૂલની અંદર દર વર્ષે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, પણ આજે આ વખતે અમે એવો વિચાર કર્યો કે ખરેખર આપણા ગ્રંથોનું પણ પૂજન થવું જોઈએ. એના માટે આજે અમે ભગવદ્ ગીતા જયંતી ઉજવણી કરી રહ્યા છીએ. અને આજ અમારા માટે એ પણ ગૌરવની વાત છે કે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી દ્વારા આજરોજ આવનારા વર્ષથી ભગવદ્ ગીતા ધોરણ 6 થી 12ની અંદર ભણાવવામાં આવશે. પણ અમે અમારા સ્કૂલની અંદર આ વર્ષેથી જ અમારા બાળકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છીએ, જેનાથી દરેક બાળક ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવે અને પોતાના દરેક પ્રશ્નોનું અંદર સમાધાન મેળવે, એ જ અમારી નેમ છે. નિધિ સ્કૂલના આજે કેટલા બાળકો છે જે આ પ્રવૃત્તિમાં જોડાયા છે? નિધિ સ્કૂલના આ પ્રવૃત્તિને ગીતા જયંતીની અંદર 650થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. સવારની અંદર વિદ્યાર્થીની ભાઈ બહેનો દ્વારા અને બપોરની શિફ્ટની અંદર વિદ્યાર્થી ભાઈઓએ આમાં જોડાઈ અને ભાગ લીધો હતો. એમાં અમારા શિક્ષકગણ પણ જોડાયેલ છે. ખાસ કયા પાઠનું આ ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે, કઈ રીતનું પઠન કરાવવામાં આવી રહ્યું? ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના શ્લોકોનું અહીંયા પઠન કરવામાં આવેલું છે. આપણા જોઈએ છીએ તો આપણા ભગવદ્ ગીતા માત્ર કોઈ પણ મરણ પથારીઓ હોય ત્યારે એનું વાંચન કરવામાં આવે છે, પણ ના, ખાલી મરણ પથારી હોય જેનું ઉચ્ચારણ નહીં, પણ દરેક પ્રસંગ હોય એની અંદર ભગવદ્ ગીતાનું ઉચ્ચારણ થાય છે. એના 18 અધ્યાયની અંદર સંપૂર્ણ એનું નિવારણ આપેલું છે. તો દરેક વ્યક્તિને ભાગવદ્ ગીતાનું જ્ઞાન મળે અને દરેક અધ્યાયનું પઠન કરે અને આવનારા સમયની અંદર પોતાને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરે, એ જ અમે આ તકે અમે કહેવા માગીએ છીએ. બાળકોની અંદર હાલ જે ભગવદ્ ગીતાના જે પઠન કરાવવામાં આવી રહ્યા છે, પાઠના એક સિંચન આપ કરી રહ્યા છો સંસ્કારના, સાથોસાથ વાલીઓને એક મેસેજ શું આપશો? આજે ઘરે પણ જે લોકો ગીતા રાખતા હોય છે એ લોકો માટે શું એક મેસેજ? હું નિધિ સ્કૂલના માધ્યમથી, આ કાર્યક્રમના માધ્યમથી દરેક વાલીઓને કહેવા માગું છું કે દરરોજ આપના બાળકને એક ગીતાજીના શ્લોકનું ધ્યાન થાય, એનું વાંચન થાય અને એનો મર્મ દરેક વિદ્યાર્થીને, દરેક વાલીઓ પોતાના બાળકને સમજાવે. દરરોજ જો એક શ્લોકનું પણ પઠન થશે તો બાળક જ્યારે પોતાની
એવી પરિસ્થિતિની અંદર આવશે કે એને કોઈ મુશ્કેલી હશે તો જે આ અધ્યયન કરેલો પાઠ હશે એ એને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ માટે એને એક રસ્તો બતાવશે. એટલે દરેક વાલીઓને મારી નમ્ર નેમ છે કે દરરોજ પોતાના બાળકને ગીતાજીના એક શ્લોકનું પઠન અને એનો મર્મ સમજાવવો જોઈએ. તો આ હતા નિધિ સ્કૂલના સંચાલક યશપાલસિંહ ચુડાસમા. શાળા ખાતે હાલ ગીતા જયંતિની ઉજવણીના ભાગરૂપે શાળામાં બાળકોને સમૂહમાં 15મા અધ્યાયનું પઠન કરાવવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.